નમસ્કાર મિત્રો, હું છું તમારો ધનજી પાટીદાર। મિત્રો, અત્યારે તો સોશિયલ મીડિયાની અંદર, ટીવીની અંદર એક જ ચર્ચા ચાલી રહી છે। દરેક ટીવી ડિબેટની અંદર અત્યારે બધાએ ઇન્ટરવ્યુ લીધા, આ કર્યું તે કર્યું। એક મુદ્દો કે જે 8 જૂન 2023ના રોજ પાટીદાર સમાજનો સુરતની અંદર એક કાર્યક્રમ હતો। એ કાર્યક્રમની અંદર કાજલ બેનને તેઓ આમંત્રિત કરવામાં આવે છે અને કાજલ બેન તેઓ મુખ્ય વક્તાની અંદર તેઓ જોય છે અને એમનો 55 મિનિટ અને 56 સેકન્ડનો આખો વિડીયો છે। એની અંદર 19 મિનિટ અને 55 સેકન્ડ, એ 55 સેકન્ડની અંદર એવી ટિપ્પણી કરી દોય છે। એ ટિપ્પણીનું શોર્ટ વિડીયો યુટ્યુબની અંદર ફરતો હતો અને 2 દિવસ પહેલા આ વાતની હું જિકર કરી ચૂક્યો છું। 2 દિવસ પહેલા એ વિડીયોનો હું બરાબર જોઉં છું। શનિવાર હતો, કદાચ શનિવાર, શુક્રવાર, શનિવાર હતું અને હું જોઉં છું અને જોયા પછી એ 55 સેકન્ડની જે વિડીયો હતો, જે ક્લિપ હતી, એને બરાબર મેં સાંભળી, ધ્યાનથી 3, 4, 5 વાર સાંભળી અને પોતાને એવું લાગ્યું કે યાર આ બધી વસ્તુ મારા મનમાં એમ કે તાજો છે। પછી મેં એની શોધખોળ ચાલુ કરી એટલે મને ખબર પડી કે આ તો 8 જૂન 2023 એટલે 9 મહિના જેટલો સમય વીતી ગયો અને પછી હું કાજલબેનનો ફોન કરું છું અને કાજલબેનનો ફોન કર્યા પછી અમારે થોડી ચર્ચા, મતલબ વાતચીત થાય છે અને એમાં ઘણી એવી વાતચીતો હોય છે, પણ એ રેકોર્ડિંગ મેં એ વખતે મૂક્યું નહીં અને મને મૂકવું મુનાસિબ નહોતું લાગતું, કારણ કે જે ભૂલ એમને કરી છે એ ભૂલ જો હું કરી દઉં તો પછી મારામાં એમનામાં ફેર શું, એટલે એ બેનનું રેકોર્ડિંગ મારે મૂકવું નહોતું। ત્યારબાદ એ બેને એવું પણ મને કીધું કે તમારા ઉપર જે આયોજન કરતા હતા એમનો ફોન આવશે, હું એમને કહી દઉં છું। અત્યાર સુધીમાં કોઈએ મને ફોન કર્યો નથી, આ તમે પહેલા ફોન કરવાવાળા છો। મેં કીધું મને ખોટો લાગ્યો, મને એવું લાગ્યું કે આખો પાટીદાર સમાજની દીકરીઓને તમે ટાર્ગેટ કરી દીધો અને એમાં કોઈ, મને એવું પોતાને લાગ્યું કે આ બધી કાલ્પનિક વાતો હોય એવું મને પોતાને લાગ્યું, કારણ કે મારી વિચારવાની શક્તિ અલગ છે, એમની વિચારવાની શક્તિ અલગ છે। એમને જે જોયું હોય, જે બોલ્યા હોય તો એમને વિચારી, જાણી, સમજી, વિચારીને બોલ્યા છે અને એના પછી હું એ ક્લિપ લઈને અને યુટ્યુબ ઉપર મારો વિડીયો બનાવું છું, મૂકું છું। એના પછી એ વિડીયો તમામ લોકો જોવે છે અને એની કોમેન્ટ દ્વારા પ્રતિક્રિયાઓ આપું છું। પાટીદાર સમાજના લોકો પણ ફોન દ્વારા અંદર પ્રતિક્રિયાઓ આપું છું, કોમેન્ટ દ્વારા। ઘણા લોકોએ મને ફોન દ્વારા પાટીદાર સમાજના લોકોએ કીધું કે સારું કીધું કે ધનજીભાઈ તમે બોલ્યા, અત્યાર સુધી તો કોઈ બોલ્યું જ નહીં, આ તો વિડીયો જૂનો છે, મારા સાંભળવામાં આવ્યો તો આવા આવું એ મેં નિવેદનો સાંભળ્યા। અરે મેં કીધું યાર તમે તો ગજબના માણો છો, મેં સાંભળ્યું તો મેં તો એનું રિએક્શન લીધું, ભાઈ આ તો વસ્તુ ખોટી છે। અને ત્યારબાદ એ કાજલબેનની અમારી વાત પતી ગઈ પછી જે આયોજન કરતા હતા મુકેશભાઈ પટેલ, એમનો મારી ઉપર ફોન આવે છે વોટ્સઅપ। એ મુકેશભાઈનો વોટ્સઅપ કોલની અંદર વોઇસ કોલ હોય છે, એમાં મુકેશભાઈનો ફોટો, ટોપી પહેરેલો હોય છે, ભારતીય જનતા પાર્ટીનો ગળો ખેસ નાખેલો હોય છે અને મુકેશભાઈને અમારી બેને પણ 8-10 મિનિટ ચર્ચા થાય છે બધી બાબતોનો લઈ અને એમાં જે ચર્ચાઓ થઈ એ કોઈ હવે વાગોળવાની જરૂર નથી, પણ મને પોતાનું મુકેશભાઈનું નિવેદન પણ મને પોતાને ગમ્યું નહીં। પછી મને એક શબ્દ મુકેશભાઈએ એવો કીધો કે વિરાંગના છે। મેં કીધું ઓકે, વિરાંગના હશી, તમે માનો એટલે હશી, પણ પાટીદાર સમાજની દીકરી ઉપર જે નિવેદન આપ્યું સમાજની દીકરીઓ ઉપર, એ નિવેદનને તમે ત્યાં બેઠા હતા તો તમારી ફરજમાં આવે છે કે બેન જો આ ઘટના ખરેખર ઘટી હોય, આવું હોય અને ખરેખર પાટીદાર સમાજની 7 દીકરીઓ જો આવું કરતી હોય, તમારી પાસે પાકું પ્રૂફ હોય તો એમના માતા પિતાને આપણે બધા બોલાવીએ, સારા પોલીસ ઓફિસર પાસે જઈએ, આની છાનબીન કરી અને તાત્કાલિક ધોરણે આને રોકીએ। આને ઉજાગર કરવાની જરૂર નથી, પણ આ વસ્તુ એમને ઉજાગર કરવી લાગી। હું તમને આજે આખી ડિટેલ કહું। એના પછી કાજલબેન પણ એવું બોલ્યા, મેં કીધું બેન તમે પાટીદાર સમાજની દીકરીઓ ઉપર આવી ટિપ્પણી કરી દીધી, અભદ્ર ટિપ્પણી, હું એટલા માટે કહીશ કે એ અભદ્ર જ છે અને
તમે કરી દીધી તો તમે પાટીદાર સમાજના જે દીકરીઓની તમે વાત કરી રહ્યા છો એ દીકરીઓના માતા પિતાને તમે બોલાયા નહીં, એમની સાથે કોઈ ચર્ચા ના કરી, અને તમે સમજી લો કે પોસ્કો એક્ટ લાગે છે અને એ પીડિતા દીકરી હોય છે. એ પીડિતા દીકરીનું જ્યારે નિવેદન કોર્ટની અંદર લેવાતું હોય છે ત્યારે કોઈને કોર્ટની અંદર હાજર રાખવામાં આવતા નથી. આટલી બધી સચેત નામદાર કોર્ટ દ્વારા પણ રાખવામાં આવે છે, જેથી કરીને દીકરીનું કોઈ એવું થાય નહીં, એનું કોઈ એવું ફિલિંગ ના થાય. અને આ એક એવું નિવેદન છે પાટીદાર સમાજની દીકરીઓના ઉપર, અને સમાજ અને માતાઓ રીલ બનાવવામાં વ્યસ્ત છે. અને 4 દિવસ તું મજા કર, 4 દિવસ હું મજા કરીશ, આવું સ્લેબિંગ ચાલી રહ્યું છે. આ શબ્દો તમે સમજી લો. 15-17 વર્ષની દીકરીઓ, અને એ દીકરીઓએ 40 લાખ રૂપિયાની 4-વ્હીલર ગાડી લઈ આપી એ મુસ્લિમ બોયફ્રેન્ડ, અને કરોડો રૂપિયા તિજોરીની અંદર પડ્યા હોય, અને એ રૂપિયા એમાંથી 2-5 લાખ રૂપિયા દીકરી લઈ લે તો શું ખબર પડવાની છે? તમે વિચાર તો કરો. એક એક શબ્દ 15-17 વર્ષની દીકરી પહેલા કોલેજ કરતી હોય, પહેલી વાત આ. અને તમારી પાસે સચોટ આટલી બધી માહિતી છે, તમે જાહેર મંચ ઉપરથી પાટીદાર સમાજના કાર્યક્રમની અંદર જ તમે જો બોલતા હોય તો તમારા આના માટે તમારે ઘણી એવી વસ્તુઓ હતી કે તમે ઉજાગર કર્યા કરતા આના ઉપર એક્શન લઈ શકતા હતા. તમે એ બેન એવું બોલે છે કે 9 વર્ષથી હું લડું છું, આમ થયું તો તમે આયા, આમ થયું તો તમે આયા, આમ થયું તો તમે. અને પણ બેન 9 વર્ષની અંદર અમે ક્યાં કોઈ દાડ બોલ્યા તમને? એ બેનને અમે કોઈ દાડ તો બોલ્યા જ નહીં. તમે જે કરતા હોય, તમને જે મજા આવે તમે કરો. અમને જે મથા નથી આવતી અમે કામ કરતા નથી. વાત રહી પાટીદાર સમાજની, તો મારા નામ પાછળ પાટીદાર લાગે છે. બેનને મેં એ જ કીધું કે બેન, હું તમારા કાર્યક્રમની અંદર આવું, તમે ગમે તે સમાજના છો, હું તમારા કાર્યક્રમની અંદર તમે મને આમંત્રિત કરો, હું ત્યાં આવું, અને હું જો આવું નિવેદન આપી દઉં એટલે કોઈ મારા પાછળ હિન્દુસ્તાની લાગે છે, મારી કોઈ જ્ઞાતિ નથી. તો મેં કીધું અમે કઈ જ્ઞાતિમાં હોઈએ? અમારી જ્ઞાતિ નથી તો તમે પટેલ જ્ઞાતિ ઉપર તો નિવેદન આપ્યું. તમારી કોઈ જ્ઞાતિ નથી, તમે હિન્દુસ્તાની લખાવો છો. હિન્દુસ્તાનની અંદર તમે હિન્દુસ્તાન લખાવો, કોઈ ના નહીં. અને હું મારા નામ પાછળ પાટીદાર લખાવું છું. તો અમે કઈ જ્ઞાતિમાં આવીએ છીએ? અમે હિન્દુમાં ન આવીએ? અને તમે વ્યવસ્થિત રીતે એનું બોલી શકતા હતા. તમારે જો ઉજાગર કરવું હતું તો તમે એમને વ્યવસ્થિત રીતે બોલી શકતા હતા. પણ બેનને હવે સાપે છછુંદર ગળ્યા જેવું થયું. અને મુકેશભાઈ પટેલ દ્વારા મને એવું કહેવામાં આવ્યું, તેતર કરી દેજો જે થતું હોય. મેં કીધું સાહેબ, હું માતા, બેન, દીકરીઓ અને સમાજ ઉપર રાજનીતિ નથી કરતો. એવો હું હલકો નીચ હરામી માણસ નથી કે દરેકની દીકરી દીકરી છે. પાટીદાર સમાજની દીકરીઓ દીકરીઓ છે. કાજલબેન અમને ઘણા એવા શબ્દો બોલ્યા વિડીયો દ્વારા, એમના નિવેદનની અંદર. તમે કહો આવો છો આમ આદમી પાર્ટી વાળા, કોંગ્રેસ વાળા, ઇન્ડિયા એલાયન્સ વાળા, ફલાણું ઢીકણું બધું બોલે. કશો હતો નહીં. તમે જે બોલો એ અમે સંમત છીએ, અમે એ જ છીએ. તમે જે બોલો એ, પણ અમે તમને જે સમજીએ છીએ ને એ તમે છો. હું તમને જે સમજુ છું ને એ તમે છો. તમે અમને જે સમજો છો એ અમે છીએ. તો અમે તમને જે સમજીએ છીએ ને એ તમે છો. તમે પટેલ સમાજની દીકરીઓ પર, અને મુકેશભાઈ પટેલ દ્વારા બધો દ્વારા કહેવામાં આવ્યું કે કંઈ ના થાય, કર દો. બેન, સમાજ માટે જ્યારે લડવા નીકળીએ છીએ ને ત્યારે સંપૂર્ણ ન્યાય અપાઈ દઈએ છીએ સમાજ, અને એની પરવા નથી કરતા. તક્ષશિલા અગ્નિકાંડ થયું સુરતની અંદર, 23 દીકરીઓ હોમાઈ ગઈ. 4થા માળથી પડતું મૂકીને પોતાના પ્રાણ બચાવવા. એ દીકરીઓ માટે કોઈ દાડ તમે ગયો? ગોધરા કાંડની અંદર સૌથી વધારે આજીવન કારાવાસની સજા ભોગવી રહ્યા ને પાટીદાર સમાજના લોકો. એ જેલમાં છે ને, એમની દીકરીઓ ને એમની પત્નીઓ એ પત્નીઓ વિધવા જેવી જિંદગી જીવી રહી છે. કોઈ દાડો એમના ઘેર જઈને એમના હાલચાલ પૂછ્યા? પાટીદાર સમાજના 9 દીકરાઓને બંદૂકની ગોળીઓ મારીને વિંધી નોખવામાં આવ્યા. કોઈ દાડો એમના હાલચાલ પૂછવા જાય એમના પરિવારના ઘેર?
તમારે અનામત જોતી હોય તો મા બેન દીકરીઓને મોકલો. પાટીદાર શબ્દ સાંભળી ઘરમાંથી બહાર લઈ અને જે ઢોરને મારે ને એવા માર્યા. પીછવાડો ઉજવાડી નાખ્યો. ત્યારે 10% સવર્ણ જ્ઞાતિને અનામત મળી છે. 9 દીકરાના બલિદાનથી મળી છે. હજી દીકરાઓ ઉપર કેસો ચાલી રહ્યા. કોણ આવ્યું? કોણ આવ્યું? કોઈ નહીં. શરમ આવી જોઈએ તમને. તમારા નિવેદન ઉપરથી તમારે અટવું નથી. તમારો સ્વભાવ, તમને ઓડિયન્સ મળી ગયું, હાથમાં માઇક મળી ગઈ એટલે તમારો બફાટ કરવો. બેન, જે ખોટું છે એ ખોટું હોય. એ ચાહે તમે કરો ચાહે હું કરું. પાટીદાર સમાજ તો 9 મહિના રાહ જોઈ. અન્ય કોઈ સમાજ ઉપર જો ટિપ્પણી કરી દીધી હોત ને તો 9 મિનિટ નો થવા દો. આ તો આ સમાજ જોયા રાખે. ભોળો સમાજ 9 મહિને જાગ્યો, એ મહત્વનું, જગાડ્યો અને એમને કહી અને હાજીજી વંદન કરીને જગાડ્યો. જાગો લ્યા, રાજનીતિ મેળો દફતર. સ્વમાનથી વધારે કશું નથી. તમે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ બોલો છો. અખંડ ભારતના નિર્માતા. તમે 2 વખત તમારા વિડીયોની અંદર તમારા નિવેદનની ઉચ્ચાર કર્યો. તમને શરમ આવી જોવા. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું મોટેરા સ્ટેડિયમ ઉપરથી નામ પૂછાઈ ગયું. એ બોલવાની તમારી હિંમત છે? સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને તમે શું સમજો? અખંડ ભારતનું નિર્માણ કર્યું. એવી રીતે હિન્દુ ધર્મનું. કયો હિન્દુ ધર્મ? અમે સનાતન ધર્મમાં માનીએ છીએ. અને અમારે તમારા પાસેથી સર્ટિફિકેટ લેવાનું. લવ જેહાદની વાત હોત તો અમે તમારી સાથે છીએ. અમે કોઈ તમારો વિરોધ કર્યો કોઈ દાડો? અમે કોઈ લવ જેહાદનો તમે જે મુદ્દો લઈને ફરો, કોઈ દાડો મેં કોઈ પાટીદાર સમાજના વ્યક્તિએ તમારો વિરોધ નહીં કર્યો. કોઈને નહીં કર્યો. ભાઈ તમારે બરાબર, તમારે જે કરવું હોય કરો. તમે પાટેલ સમાજની 7 દીકરીઓને તમે ટાર્ગેટ કરી, તમે તમાચો માર્યો, તમે સમાજ ઉપર કાળી ટીલી કરી દીધી. અને દરેક સમાજ ગુજરાતની અંદર હોય છે. એ લોકો શું વિચારે કે જાહેર મંચ ઉપરથી કાજલબેન બોલે છે અને એની કોઈ પ્રતિક્રિયા નથી આપતું તો એ સાચું બોલ્યા છે. તો બીજા સમાજની અંદર પાટીદાર સમાજના દીકરીઓ વિશે, માતાઓ ઉપર શું ઇફેક્ટ પડે? લોકો શું વિચારશે કે આ સમાજની આવી દીકરીઓ છે? અને તમારી પાસે જો પ્રૂફ છે તો તમે બીજી રીતે પણ એને ટાળી શકતા હતા. એમાં જાહેરમાં ઉઠા એસપીજી ગ્રુપ સમાજની દીકરીઓ માટે લડી રહ્યો, પણ એ કોઈ દાડો આવો નિવેદન નથી આપતું. અને તમારા પહેલા તમે તો 9 વર્ષથી લડો છો. એસપીજી ગ્રુપને 26 વર્ષ થયો. 26 વર્ષથી એસપીજી ગ્રુપ 26-27 વર્ષથી ગુજરાતની અંદર અને લડી રહ્યું. એમાં અમે જોડાઈએ છીએ ઘણી બાબતોમાં. પણ ઘરની વાત ઘરમાં રાખો ને કાળજું છીનું રાખો. આ પણ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની વાત છે. જો માતા બેન દીકરીઓની ઇજ્જત જો બજારમાં ઉપડવા થઈએ તમારા જેમ તો શું થાય? તમારે તો ઉપડી મજા લેવી. સમાજનું ચિત્રોણ. અને તમે અમને એમ કહો છો 15,000 રૂપિયા અમે યુટ્યુબમાં કમાવા માટે આવા નિવેદનો આપીએ. અમારા જેવો પેટ નથી ભરવા. અમારી મા બેન દીકરીઓની દલાલી કરીને, એવી ભડવાગીરી કરીને અમારો પેટ ભરવાય છે. અમે તો સાચું લડવા માટે નીકળીએ. જે નિવેદન મારી વાઈફને નથી સાંભળી શકતી, મારી 3 બહેનો નથી સાંભળી શકતી, મીડિયાની અંદર એ નિવેદનને બીપ કરવામાં આવે છે, તો તમે એવું કેવું નિવેદન આપી દીધું કે જેને સાંભળતા જ શરમ આવે? અને તમે તો એક નારી છો. તમે પોતે પણ એક મહિલા છો. અને ભગવાન શ્રી કૃષ્ણએ નારી તું નારાયણી. દરેક નારીની ઇજ્જત કરવી જોઈએ. પણ એક નારી, એક સમાજની નારી, તમે નારી છો અને તમે પોતે નારી થઈ અને તમે બીજી દીકરીઓનું, બીજા સમાજની, પટેલ સમાજની દીકરીઓનું જો તમે ઉપણી લો તો તમારાથી બોગસ વ્યક્તિ કોઈ ના કહેવાય. તમને નારી કહેતા શરમ આવે. તમે શું સમજો આ વસ્તુને? તમે મજાક સમજો? પાટીદાર સમાજની કોઈ પણ સંસ્થા તમને સ્ટેજ ઉપર આમંત્રિત કરતા પહેલા 7 વખત વિચાર કરશે.
સમાજનો અપમાન કરવાવાળા ઘણા લોકો હોય અને 3 વર્ષે 4 વર્ષે એમને માફી માંગવી પડી. ચાહે હું હોય કે ચાહે તમે છો કે ચાહે અન્ય કોઈ હોય, હું ખોટું બોલું છું આજે તો એને માફી માંગવી પડે. હિન્દુ 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 હિન્દુ. તમે સુભાષ બ્રિજ નીચે કેશવનગર વિસ્તાર જે આવેલો છે, 153 મકાનો છે. એ મકાનો પાડી દેવામાં આવ્યા, ધસ કરી દેવામાં આવ્યા. એ ઠાકોર ક્ષત્રિય સમાજની દીકરીઓ છે, અત્યારે ઘર વિહોણી થઈ અને પુલ નીચે પોતાનું જીવન ગાળી રહી છે, વિતાવી રહી છે. કોઈ દાડો ત્યાં જવું નહીં, ત્યાં રોટલા ના પાક, ત્યાં ખીચડી નો પાક. દીકરી દીકરી છે, ચાહે કોઈ પણ સમાજની હોય, કોઈ પણ જ્ઞાતિની હોય, કોઈ પણ ધર્મની હોય. અને દીકરીની જો ઇજ્જત કોઈ ના કરી શકતું હોય તો એ ધિક્કાર સહિત જીવન નો જીવાય. ઘણા એવા કેસો, અમે એવું નથી કહેતા કે ભાઈ ઘટનાઓ નહીં ઘટતી, ઘટે જ, પણ કોઈનું નામ ઉજાગર કરી દેવું, કોઈનું ઉછાળી દેવું, ટાર્ગેટ કરવો, એક જ સમાજ. અને તમે 55 સેકન્ડની ક્લિપ તમે એવું બોલો છો, 10 સેકન્ડ બોલી. શું 10 સેકન્ડ? બેન, એક શબ્દ તમારો સાચો નહીં. તમે કહો છો 12 મહિના થયા. 8 જૂન 2023, આજે કઈ તારીખ? 17 કે 18 માર્ચ. કેટલા મહિના થયા? તમે કહો છો 10 સેકન્ડની ક્લિપ. 10 સેકન્ડની નહીં, 55 સેકન્ડની ક્લિપ છે. તમારા પાસે કોઈ એવું પ્રૂફ જ નહીં, ઠોસ સબૂત જ નથી. અને એની ચર્ચા અમે વિચારી, બરોબર અમે વિચાર્યું, અમે પૂછ્યું, મનોજભાઈ પનારાને પૂછ્યું કે મનોજભાઈ, આ જે ક્લિપ પહેલા તમે સાંભળો, ત્યારબાદ આનું તમે નિરીક્ષણ કરો, તપાસ કરો, શું હકીકત છે? આ તો સમજવું પડશે. અને જો આ વસ્તુ છે તો આ શર્મસાર વસ્તુ, ત્યારબાદ એની તપાસ કરવામાં આવી. અને આવી કોઈ વાત દૂર દૂર સુધી કોઈ સાંભળવા મળતી નહીં. અને 40 લાખ રૂપિયાની 7 દીકરીઓ ગાડી લઈ આવી છે બોયફ્રેન્ડ. આ શું બોલી દીધું તમે બધું? 16-17 વર્ષની દીકરીઓ કર્મોથી 5 લાખ રૂપિયા લઈ લો, ખબર ના પડે? અને તમે તમારું ટ્રમ્પેટ જે બજાવતા હોય, તમે અમને સમજો છો, અમે નહીં. બાકી અમે તમને જે સમજીએ છીએ તમે છો, મને એટલી ખબર પડે. અને મારી તો ખુલ્લી કિતાબ. હું કોઈ દાડો એવી ગંદી રાજનીતિ રમતો જ નહીં. અને મને કોઈ રસ જ નહીં. મારે તો ચૂંટણીએ લડવી નહીં, મારે તો ટિકિટે લેવાની નહીં. મને તો મને જે સાચું લાગે હું લડું હંમેશ માટે. કે ભાઈ આ ખોટું હોય, એ ખોટું હોય. અને મારા સમાજની વાત આવશે તો મારો અવાજ છે. હજી તો બેન, તમને આ લાઈવ વિડીયોના માધ્યમ દ્વારા કહું છું, તમારે મારી ઉપર જે આરોપો લગાવો એ લગાવો. જે મારી દીકરીઓ, મારી બહેનો ઉપર લગાયા, તો મારા ઉપર તમે લગાવશો એ સ્વાભાવિક છે. તો મારી બહેનોએ સહન કર્યા તો ધનજી પાટીદાર એ જ બહેનોનો ભય આરોપો સહન કરશે. બાકી તમને સબક શીખવાડી દઈશ. અને એક એક સમાજની સંસ્થા પણ બોલશે, એક એક વ્યક્તિ બોલશે. આ કોઈ રાજકીય મુદ્દો નથી. અને સ્વમાન ગીરવે મૂકી અને ક્યારે પણ અમે કોઈ સોદો નથી કરતા. આ અમારા સ્વમાનની વાત, અમારા સ્વમાન, ભાઈ સમાજના ગર્વની વાત. અમારે એવો ધંધો કરવો નથી. અમે એવી હલકી રાજનીતિ નહીં કરતા. બાકી એક એક વ્યક્તિને બોલવું પડશે અને એક એક વ્યક્તિ બોલશે. પણ કાજલબેન, તમારા સુડી વચ્ચે સોપારી થઈ ગઈ, સાપે સછુંદર ગળ્યા જેવું થયું. જો તમે સ્વીકારી લો કે હા ભાઈ હું માફી માંગુ છું, તો તમારું પિક્ચર, તમારો જે મેલ તમે ઉભો કર્યો હો, એ તમારો મેલ કડક ભૂસ થઈ જાય. અમને ખબર જ છે તમે ફસાઈ ગયા અને સમાજની સમક્ષ તમે ઉજાગર થઈ ગયા. મેં તો એવું પણ સાંભળ્યું છે, તમે પાટીદાર સમાજની વહુ છો, તમારો લગ્ન પાટીદાર સમાજની અંદર થયો, આવું મેં સાંભળ્યું. બાકી મને પૂરી ડિટેલ ખબર નથી, સૂત્રો દ્વારા. અને બેન, આ વાતને તો તમારે આજે નહીં તો કાલે સ્વીકારવી પડશે. અને તમે જોજો,
એક વ્યક્તિને અમે બોલતો કરીશ. તમારું નિવેદન સાંભળીને કોઈ એક વ્યક્તિ એવું કહી દે ને કે હા ભાઈ આ વાત સાચી છે અને આવું હોય તો આ બોલવાનું બંધ કરી નાખો. મને પોતાને એટલી બધી આમ ધૂણા ઉત્પન્ન થઈ જઈ તો સારું આટલી બધી નફરત અને એક સમાજને ટાર્ગેટ કરી શું કામ? આપણે કોઈ પણ દરેક લોકોએ એવા કામ કર્યા છે. કોઈ બેન દીકરીની ઇજ્જત બચાવી છે, આબરૂ. તમે જે કામ કરો તમારી રીતે કરો, અમને કોઈ તકલીફ નહીં. અમારીમાં કોઈ વિરોધ નથી, અમે કોઈ દિવસ કર્યો નથી. બાકી તમારે માફી માંગવી પડશે. આ તમારો જે પટેલ સમાજની દીકરીઓ ઉપર જે તમે આરોપો લગાવી દીધા છે, આખા સમાજને જે તમાચો માર્યો છે, સમાજ ઉપર તમે કાળી તીલી લગાવવાની કોશિશ જે કરી છે, એ તો તમારે માફી માંગવી પડશે. એ તો ધનજી પાટીદારનું વચન અને એ તો તમને સ્વીકારી અને તમારે રહેવું પડશે. એક વ્યક્તિ બોલશે, તમે જોયા તો રાખો. અમે શું કરીએ એ તો તમારે બોલવું પડશે. અને કોઈની તાકાત નથી કે અમારા મુદ્દાની ખોટી વાત. અમારે બીજું કોઈ મતલબ નહીં. તમે શું કરો છો શું નથી કરતો અમારે કોઈ મતલબ નહીં. તમે પટેલ સમાજ ઉપર તમારી 55 સેકન્ડનો જે વિડીયો રહ્યો, જે ક્લિપ રહી, એટલાની જ અમારી લડાઈ છે. બસ બીજી કોઈ લડાઈ નહીં. અને તમને કોને ઠેકો આપ્યો દરેક સમાજને જાહેરમાં ઉજાગર કરવાનો? તમે બચાવો છો કે એ સમાજની બેન્ડ બજાવો છો જાહેરમાં? તમને સ્ટેજ મળી ગયું, માઇક મળી ગયું, ઓડિયન્સ મળી ગયું. એટલે જેમ ફાવે એમ બફાટ કરવાનો અને એમાં એક નારી થઈ અને બીજી નારીની ધજીઓ ઉડાડવાની. અને તમે સૌકાર છો તો અમારે એવું કોઈ સર્ટિફિકેટ તમને આપવું નથી, તમારી પાસેથી અમારે લેવું નથી. તમે શું કરો છો એ ખાલી ધ્યાન રાખો. બીજો શું કરે છે એ થોડી ધ્યાન પછી રખાય. અને બીજોને બોલવાની હિંમત રાખતો હોય ને તમે બોલો છો જાહેરમાં, તો બીજો કોઈ બોલે તો બીજાને ઢોળી પાડશો નહીં. અને તમે તો એવું લાગે છે કે તમે તો શું કરી દીધું. આ બધા પટેલ સમાજને બધાને ખવડાવવા આપતા હોય, ખાવા આપતો હોય, ઘર ચલાવતો હોય, એવી વાતો કરો. તમે જે નિવેદન આપો એની અમારે પ્રતિક્રિયા નહીં આપવાની. તમે જે બોલ્યો અમારે સાચું મોની લેવાનું. એ તો આજે સાખી નહીં લેવાય, કાલે સાખી નહીં લેવાય. અને પાટીદાર સમાજના તમામ લોકોને કહું છું, બિલકુલ બે હાથ જોડી નમ્ર વિનંતી અરજ સાથે, સ્વમાનથી વધારે આ દુનિયામાં કશું નથી. સ્વમાનથી વધારે કશું નથી. ઇજ્જત કોઈ બજારમાં વેચાતી મળતી નથી. આ સમજી લેજો. હાથ હું એમને નથી જોડતો, મને કોઈ રસ નથી, પણ મુદ્દાને તમારે સમજવો પડશે. કોઈ ગમે તે બફાટ કરી જાય એને તમે સાખી લો કાલ્પનિક વાતો બનાવી, તો એ તો કદી એના સાખી લેવાય. બાકી કાજલબેનને માફી માંગવી પડશે. એમાં તો જરાય ચલવી લેવામાં નહીં આવે. શરમ આવી જો. આટલા વિડીયો આપણે બનાવીએ છીએ, આટલો સ્ટેજ ઉપરથી હું બોલું. કોઈ તાળ એક વિડીયો સિંગલ બતાવી દો કે કોઈ મા બેન દીકરીની ઇજ્જત ઉપર ખોટી વાત કરી હોય. તમારે કેવું બોલવું તો આ રહીને એને હાચવવી પડે. આને હાચવવી પડે. લુલીને એમાં આટકો ન હોય પણ આટકો ભગાઈ નખા લુલી. આ એવી વસ્તુ હોય. આંધળાના આંધળા કીધા એમાં આખું મહાભારત રચાણું. રોજ બફાટ. પાટીદાર સમાજના હાર્દિક પટેલ ઉપર પણ નિવેદન આપ્યું હતું. એટલે હાર્દિક પટેલને તમારે શું લેવા દેવા? હાર્દિક પટેલ ઉપર નિવેદન આપ્યું હતું. કોણ હતું આપ્યું? એ વખતે મારે બોલવું હતું. આવી ગયો તો તમારા પાટીદાર સમાજ આવી ગયો તો નહીં, લાયા હતા નહીં, આવ્યો તો. અને એ સમાજનું કોક અપાયું છે. આ તો ઠીક છે, એ અમારી વાત છે. પણ તમારે શું તે તમે
ગામમાં વિવાહ હોય તમે કૂદકા મારો? હાર્દિકનો જે પ્રશ્ન છે એને સાચો ખોટો કહેવો છે, અમે સમાજના લોકો કહીશું, તમે કોણ કહેવા વાળા? સમાજના કેટલાય પ્રશ્નો છે, એ કોઈ એક જ પ્રશ્ન નહીં કે દીકરીઓ જઈને આવી જઈને આ થયું તે થયું, એ એક જ પ્રશ્ન નથી. એવા કેટલાય સમસ્યાઓ, દરેક સમાજમાં સમસ્યાઓ. અરે બોલો યાર, તમે બોલો. તમને માઇક મળ્યું હોય, તમને સ્ટેજ મળ્યું હોય, લોકો તમારી ઇજ્જત કરે તો તમે બોલો, શોભા એવું બોલો. તમે હરરોજ વિવાદિત નિવેદન, અને યાર તમે ડાકણ પણ 9 ઘર ટાળા. જે થાળીમાં કાજલબેનને ખાવા આલ્યું એ થાળીમાં જ કાજલબેને હોલ પાડી દીધી, થૂંક્યા. બેન, આનાથી મોટો સમાજ ચોય ના મળે. આ સમાજને તો 9 મહિને સમજણ પડી. આ સમાજ તો હારો કહેવાય કે તમારા 55 સેકન્ડની જે રીલ હતું, જે ક્લિપ હતી, એને 9 મહિને સમજ્યો, 9 મહિને જાગ્યો. પણ બીજો કોઈ સમાજ હોત ને તો તમને 9 મિનિટમાં એનો પરચો બતાવી દે. 9 મિનિટમાં. 9 મહિના રાહ ન જોવે. આ એટલો ભોળો સમાજ છે, ડરપોક સમાજ. આ તો હારું મારા હાથમાં આવીને હું બોલ્યો. મને તો મારી દીકરીઓ ઉપર બોલ્યા એવું લાગ્યું. મારે કશું જોતું નહીં, આખી જિંદગી લખી આલું. મારે તો આવા યુટ્યુબના એવી દલાલીઓના પૈસા નહીં જોતા. મારી બેન દીકરીઓનો ખોટી ખોટી વાતો કરી અને એમનું સહન કરી લેવાનું, કોઈ બોલે ને એવા પૈસા હું કમાઉં? હું તો ગાયના લોહી બરોબર એ પૈસા. ધનજી પાટીદાર તો ભૂખ્યો ઊંઘવાળો વ્યક્તિ અને સ્વમોની વ્યક્તિ. આવા પૈસા તો ઠોકર માર દઉં. એવા 15,000 રૂપિયા માટે જીવું? ચૂંટણીની ટિકિટો લઉં ના, કોઈ નોખન છૂટી તો એ ન લઉં. આ પાર્ટી પેલી પાર્ટી, ધનજી પાટીદારને સમજવા માટે ધનજી પાટીદાર બનવું પડે બેન. અને ઘેર આવીને જોવું પડે કેવી પરિસ્થિતિમાં જીવું છું, કેવા કેવા દિવસો કાઢું, કેટલું કેટલું ભોગવું, કેટલું સહન કરવું. ઘર આવીને જુઓ, 1 કલાક તમે નહીં રહો અને મેકઅપ કર્યા વગર નીકળું ઘેરથી અને જનતાનો અવાજ ઉઠાવું. જે મને સાચું લાગે ત્યાં જઈને ઉભો રહું હું. કા ખોટું છે ત્યાં ધનજી પાટીદારનો અવાજ હોય. કોઈ જ્ઞાતિ જાતિ કશું નહીં જોયું. આ મારો સ્વભાવ. ભાઈ, સમાજના આગેવાનો તમે સમજો, અમુક વસ્તુઓ કેવી હોય યાર. મને મુકેશભાઈએ જેમને ફોન કર્યો, એ મુકેશભાઈએ ભાજપની ટોપી પહેરી હતી. એ આયોજન કરતા હતા. એ મુકેશભાઈના ગળામાં પટ્ટો હતો. એ ફોટો બી વોટ્સઅપના વોઇસ કોલમાં મેં જોયો. એ મુકેશભાઈ મને જે બોલ્યા ને એ હું તમને શું કહું. પછી સમાજના આગેવાનો શું બોલ્યું? કોણ બોલે? ઊંઝા ઉમિયા માતા સંસ્થાના પ્રમુખ છે ભાઈ બીજેપી બાબુભાઈ જમનાદાસ પટેલ. ચોક્કસ ફરિયાદ લઈને જવું અમારે. સરદાર ધામમાં અમારે જવું, ખોડલ ધામમાં અમે જઈએ. નરેશભાઈ થોડી ઘણી વાત હોપડી. ચોક્કસ ફરિયાદ લઈને જવું. આરપી પટેલ સાહેબ, તમે જોયું ના પાલનપુરમાં નિવેદન આલી? કોણ બોલે? ડર લાગે. જે બોલો એ હોબળી લો. વાત મારી આ. અને શું કામ ટિપ્પણી કરવી જોઈએ? શું કામ કરવી જોઈએ? કોઈ પણ સમાજની બેન દીકરી ઉપર શું કામ ટિપ્પણી કરવી જોઈએ? એમાં એક નારી થઈ અને ટિપ્પણી કરે તો તમે બચાવવા માટે નીકળ્યા છો કે એમની આબરૂના ધજાગરા ઉડાડવા માટે? તમે જે કોમ કર્યો એ જગતમાં બતાવી દેજો કે મેં આ કર્યું. એ દીકરીઓ આવું કરે છે તો તમે એમને બચાવી છે રીતના કહેવાય? તમે મારી વાતને સમજો. આપણો કોઈ વિરોધ થોડો વ્યક્તિનો.
સમજવાની વાત આ છે, કોઈ દાડો તમે એક પણ સમાજ એવો નહીં ગુજરાતની અંદર જો હું બોલ્યો ના હોય, એક પણ સમાજ. અને હું આ ચેપ્ટરોમાં નથી પડતો, તમે મારા ગામમાં પૂછી લેજો. કોઈ પ્રેમ લગ્નની વાત આવે તો હું બિલકુલ દૂર જતો રહું, તો બિલકુલ ભાઈ તમે મને આ કમ્પ્લેન લાવશો જ નહીં, અને હું આવું પણ નહીં. આજે જ તમે માનશો નહીં, મારી ઉપર એક સમાજ, નાનો સમાજ છે, એ સમાજના વ્યક્તિનો મારી ઉપર ફોન આવ્યો. મને કે યાર અમારી સમાજની ને અમારા સમાજની દીકરી મારી દીકરીને લઈને જતા રહ્યા, અને એ છોકરો જે લઈને જતો રહ્યો અમને ગાળો બોલો, અમે આમ કર્યું તેમ કર્યું, ઓમ કર્યું તેમ. એ છોકરાનો નંબર લઈને મેં ફોન કર્યો. મેં કીધું દોસ્ત હવે તારે ફોન એને ઉપાડ્યો ના, નકર મારી એ જ કહેવું હતું. એટલે ભાઈ ગાળો શું કા બોલું? હવે ચલો, હું કોઈ નેતા છું, હું જનતાના મતોથી કોઈ ચૂંટાયો છું, ઊંઝામાં રોય છું, બીજા ગામના આવે પણ ઊંઝામાં રોય, નાના જ સમાજમાંથી આવે, અને રોઈ ગયા પતિ પત્ની બંને. બે વાર એમને બિચારાને બાયપાસ કરાયેલું, ઓફિસ ઉપર આવ્યા. તમે વિચાર કરો, આજ મને પોતાને આંખમાંથી આંસુ આવી ગયો. શું યાર, આ અમારા ગામમાં બનાવો બન્યું, અમારા જ પટેલ સમાજની દીકરીઓ છે, પણ હું એ લોચા લાપસીમાં પડવા જ નહીં માંગતો. જેની જે કરવું એ કરો ભાઈ. કાયદા કાનૂન એવા શું કહ્યું, બંધારણ તો બદલી નહીં શકવાનો. અને તમે અમારા સમાજ ઉપર, કોઈ પણ સમાજ ઉપર સમજો, હું કોઈ સમાજની માતા બેન દીકરી ઉપર ટિપ્પણી કરું તો એ સમાજ મને છોડે લે? મારો પીછવાડો લાલ કરી નાખે, વાંદરાની ગાઈડ જેવો ગાઈડ કરી નાખે મારી. પણ મારી આ લુલીન બાર હકડી નાખવી પડે. હું શું બોલું છું એ મને ધ્યાન રાખવું જોઈએ. કોઈ પણ માતા બેન દીકરી હોય, એની તમે ઇજ્જત નથી કરી શકતા તો તમારે જીવવાનો કોઈ અધિકાર જ નહીં. જે માતાના કોખથી આપણે જન્મ લીધો છે, એ માતાના રૂપમાં હોય, બહેનના રૂપમાં હોય, પત્નીના રૂપમાં હોય, ભાણીના રૂપમાં હોય, દીકરીના રૂપમાં હોય, ભત્રીજીના રૂપમાં હોય, દરેક રૂપમાં નારી નારી જ છે. એ નારીની હંમેશ માટે ઇજ્જત કરવી જોઈએ. એના અંદર કોઈ વેપાર, પાર્ટી, પક્ષ, ફલાણું ઢીકણું, જ્ઞાતિ, જાતિ કશું ના આવવું જોઈએ. અને તમે અમને ચિત્રો, એમનો તમે નિવેદન સાંભળો કાજલબેનનો, પોતાની ટંગડી નીચી નહીં કરવી કે હા મારાથી જીભ લપસી ગઈ છે અને આવું નથી અને આવું છે તો ચલો બધા મારી સાથે હું પ્રૂફ કરી બતાવું. ચલો એમના માતા પિતાનું મળી હતી, ચલો એ દીકરીઓને મળીએ, ચલો એ દીકરાને મળાવું. તમારામાં માતાજીની સોગન પટલાણીના પેટે અવતાર લીધો છો ના આવો ને તો ધનજી પાટીદાર નામ બદલી લો. અને જાહેરમાં માફી માંગુ જો આ કિસ્સો ખરેખર સાચો હોય. જાહેરમાં અને સવાર 100 સુધી 2 ટાઈમ, 1 મહિનો સવાર 100 સુધી એમના ફોટા આગળ ચરણ સ્પર્શ કરી અને માફી માંગતો રહ્યો કે મારી ભૂલ થઈ ગઈ, તમે સાચા હતા બે. બાકી કાલ્પનિક નિવેદન હશે તો બેન તમારા મહેસાણાના પાટીદાર અંગત પંગો થઈ ગયો, સમજી લેજો. એક નારી જે બીજી નારીઓની ઇજ્જત નથી કરી શકતી, એ નારીની ધનજી પાટીદાર કદી ઇજ્જત નહીં કરે. આ ધનજી પાટીદારનું વચન છે લાઈવમાં. ભાઈ રાજભાઈ કાજલબેનને જેને જે નેતા બનવું હોય બને, એમને ટીઆરપી હોય, જે બોલવું હોય બોલું, મને કોઈ રસ નહીં. એક નારી થઈ અને બીજી નારીઓની ઇજ્જત નથી કરી શકતી, એમની ઇજ્જતનો મલાજો નથી જાળવી શકતી, એ વ્યક્તિને કોઈ અધિકાર નથી. મારી કિતાબમાં આ લખેલું છે, મારી ડાયરીમાં આ જ લખાય. હું આ જ નિશાળમાં ભણ્યો, મને કોઈ બીજી નિશાળની અંદર નહીં પડતી. અને મહેસાણાનો પાટીદાર શું સમજી લેજો, ઊંઝા વિધાનસભા મત ક્ષેત્રની અંદર વડનગર આવે છે. એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનું માદરે વતન છે. નરેન્દ્ર મોદીજીએ જે ગોળાનું પાણી પીધું છે એ ગોળાનું પાણી મેં પીધું હોય. અને લોકસભા મત વિસ્તારની અંદર વડનગરે આવે છે અને અમારું ઉનાવાય આવે છે. એ ગોળાનું પાણી મેં પીધું છે, સમજી લેજો.
અને મોદીજી છે, ધનજી પાટીદાર છે. બાકી ગોળો એક જ છે. એટલે જે સાચું છે એને લડો. બાકી અમારે કોઈ તમને નીચો પાડીને અમને કોઈ મળવાનું નહીં. તમે નારીઓ, તમારી ઇજ્જત કરીએ. તમે બેન જ છો, કોકની દીકરી છો, કોકનો પત્ની છો, તો તમને અમારે નીચો નહીં પાડવો. તમારી આ જે કરી બોલી જઈને એને તમારું સાચું છે તો તમે એનું પ્રૂફ કરીને બતાવજો. નથી તો તમે કાલ્પનિક નિવેદન ના આપી શકો અને અમારા સમાજને, અમારી બેન દીકરીઓને તમે ખોટી ના ચિતરી શકો. આ અધિકાર તમને કોઈને આપ્યો નથી. બસ આ અમારી લડાઈ. હવે તમારે અમને જેવા ચિતરવા એવા ચિતરજો. બાકી અમે, મારી આંખોથી હું તમને જે જોઈ રહ્યો છું એ જ તમે છો. ચાહે મનોજભાઈ પનારા હોય કે પાટીદાર સમાજનો હરેક વ્યક્તિ હોય, કાલે બીજું કામ, પરમદાર ત્રીજું કામ અને એક વસ્તુ ભેગી કરી એક જ દિવસની અંદર વિડીયો, ફલાણું ઢીકણું, તમારું રિપોર્ટિંગ બધું મેળવી લીધું. એવું નથી કે ખાલી બેહી રહીએ છીએ. જેટલું સહન કરવાનું હતું એ કરી લીધું. હવે આગળ કાર્યવાહી કરતા રહીશ લીગલી, બિલકુલ. અને હરેક વ્યક્તિ, હરેક સમાજનો વ્યક્તિ બોલશે કે આ નિવેદનને તમે સમર્થન કરો છો, કે આ સમાજનું જે કલંક લગાવવા વાળું નિવેદન છે, દીકરીઓને કલંક લગાવ, એ નિવેદનની સાથે તમે છો કે એના ખિલાફ છો. એના ખિલાફ હોય તો તમે અહીંયાથી આપો. હાલવું પડશે બધોની ચોજેસી. કોઈ મારી બેન દીકરી ઉપર તો બોલ્યા નહીં, પણ હું એવો જિદ્દી પાટીદાર છું, છોડું નહીં છેલ્લે સુધી. જે ખોટું છે એ મારા માટે ખોટું છે. બસ લોકો જે હોય, તમે લોકોને જેવા કહેવાય મને એ કહેજો, એની કોઈ ના નહીં, પણ બધો કરતો હું ઉલટો પાટીદાર છું. મને કોઈ જ્ઞાતિ, જાતિ, ફલાણું ઢીકણું આ બધી મને કોઈ સમજણ જ નહીં પડતી. મને ઓનલી ફોર એક જ મજહબ મારો, ઇન્સાનિયતનો. અને હું ભારતીય છું એનું મારો સર્ટિફિકેટ કોઈની પાસે લેવાનું નથી. હું સનાતની છું એનું મારું સર્ટિફિકેટ લેવાનું નહીં. હું ગોગા મહારાજ અને જમના ચિકોતર માતાનો સેવક છું, એનું એ સર્ટિફિકેટ મારો કોઈની પાસેથી લેવાનું નથી. બસ. એટલે તમારે અમને જે કહેવા હોય કહેજો. અમે સનાતન ધર્મના 4 મઠોના 4 શંકરાચાર્યજીઓના આદેશનું અમે પાલન કરીએ છીએ. એ જગતગુરુજીઓનું અમે માનીએ છીએ, સનાતન ધર્મમાં માનીએ છીએ. બસ આ અમારો સ્વભાવ છે, આ અમારી લડત છે. મને એવું કીધું તું બેને, અને એ મુકેશભાઈએ મને એવું કીધું હતું, કરી લેજો ને ભાઈ, ઉખાડી લેજો. એટલે આ મેં કીધું મુકેશભાઈ કોઈ અમારો પરિવાર, મુકેશભાઈએ શું કીધું છે, એમનો પરિવારમાં કોણ આવતું છે, કનો પરિવાર કીધા છે એમને. મેં એમને એટલું કીધું હતું, હું સરદારના પરિવારનો છું અને હું છું સરદાર. હું સરદારના પરિવારમાંથી આવું છું, આટલા સમજી જાઓ. અને મેં કીધું કે એક પાટીદાર ગુંજતો થાય ને એક પાટીદાર ન બોલે ને તો આ ધનજી પાટીદારને વાત જ ખોટી. એનું કારણ નિવેદન ખોટું છે, સમાજને કલંકિત કરતું નિવેદન છે. અને તમે જો આની સરાહના કરતા હોય અને આ વ્યક્તિને તમે વિરાંગના જેવા શબ્દોથી નવાજતા હોય તો તમારી સોચને, તમારા વિચારધારાને તમારી પાસે રાખો. વિરાંગના કોણ? વિરાંગના જે હોય ને એ કોઈ દાડો બીજી નારીની ઇજ્જત કરે, એનું દબાવે, એને વિરાંગના કહેવાય. વિરાંગનાઓ થઈ જઈ. અને વિરાંગના બોલેથી, તમારા બોલવાથી કોઈ વિરાંગના ના થાય. ઇતિહાસ જુઓ, ઇતિહાસ રાજપૂતોના અને બધાના ઇતિહાસ જુઓ. વિરાંગનાઓ ત્યો એ તો યુદ્ધના મેદાનમાં હોય અને વિરાંગનાઓ મેકઅપ કરી લડવા ન નીકળે સજી ધજી. વિરાંગનાઓ તો નીકળી જાય તલવારો લઈ લઈ. એને વિરાંગના કહેવાય. ને વિરાંગનાઓનું બંધન છે. બાકી તો બધા ડુપ્લિકેટ અવતારોય જોયા
ડુપ્લિકેટ યુગ પુરુષોએ જોયા, ડુપ્લિકેટ બધાએ જોયા. આ બધું ડુપ્લિકેટ જ ચાલી રહ્યું છે, એ બધાએ જોયા. બરાબર? એટલે આ લડાઈ છે, આ વાત છે, અને આ ખુલાસો કરવો એટલા માટે મિત્રો લાઈવ કર્યો. અને પાટીદાર સમાજના તમામ મિત્રોને કહેવા માંગુ છું કે આ રોકવી પડશે. આજે ના રોકી, બીજું કોઈ આપણી લડાઈ નથી. કોઈ પણ સમાજની મા બેન દીકરીને ટાર્ગેટ કરી અને બોલાય નહીં. બસ આટલી જ વાત. બાકી એમની જે લડાઈ હોય લડ્યા જ હોય. આપણે કોઈ વિરોધ નહીં. 9 વર્ષથી કોઈ અમે લડીએ છીએ. કોઈ દાડો 9 વર્ષની અંદર મેં વિડીયો બનાવ્યો ભાઈ એમના વિરુદ્ધમાં તમે જોયો કોઈ દાડો? કોઈ દાડો હું નોમે ન દઉં. આ તો આ કાજલબેન કહેવું પડે, કાળજું કાછું રાખીને કહું. કે મારે તો 3 બહેનો છે અને બીજી હજારો બહેનો છે, તોય કહેવું પડે છે. નકર હું બેન જ ન કહું, પણ શોભા નહીં. એટલે કલ્પેશભાઈ પટેલ એટલે તો કહું છું, મને તો વિરાંગના જેવો શબ્દ મુકેશભાઈ બોલે ને, વિરાંગના છે વિરાંગના, એટલે મને તો આમ કાળજું કપાઈ ગયું. યાર મેં તો ઇતિહાસની અંદર જે વિરાંગનાઓ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, રાજપૂત સમાજની અંદર કેસરિયા જૌહર, એ વખતે તમે સમજો એવી કેટલાય વિરાંગનાઓ થઈ ગઈ આ દેશની અંદર, એવી માતાઓ બહેનો, અને એમનો આજે પણ ચરણ સ્પર્શ કરવાનું, નમન કરવાનું મન થાય એવા ઇતિહાસો વાંચી એવું કોઈ જરૂરી નથી કોઈ લડીને બન્યું હોય, કોઈ આ રીતે, કોઈ આ રીતે. એટલે મારું કાળજું કપાઈ ગયું હતું 2 મિનિટ માટે. યાર મારો અમને શું કહેવું? અને એવા પરિવારના મને બતાવી દીધા, મારું મગજ અપસેટ થઈ ગયું. પટેલ થઈ અને એવા પરિવારના સભ્ય બની ગયા અને સ્વીકાર્યું એમને. હા, હું એ પરિવારમાંથી આવું છું. હા, મારો પરિવાર ધન્ય છે. મોટેરા સ્ટેડિયમ ઉપરથી નોમ બદલવાનું, એના માટે તો બોલવું નહીં, હિંમત છે નહીં. એમને શું કર્યું? ઘરમાં બેસી રહ્યો છે. હા બેન, બેસી જ રહીએ અમે તો, બિલકુલ બેસી રહીએ. અમને તો ખાવા માટે, અમને ખાવાનું ખવડાવવા માટે બીજા 2 મોણા રાખ્યા અમે તો. અમારા બાપાને તો 1800 પાદર છે. મૂકીને ગયા અમારા બાપા મારા માટે 1800 પાદર. કે લે આ ખાજે, તું તાર વેચજે અને ખાજે. અમે તો કશું કોઈ માટે બોલ્યા જ નહીં. શરમ આવતી નહીં તમને? બિલકુલ મેવા મૂકી દીધું. માનસિક સંતુલન કાજલબેન તમે ગુમાવી ચૂક્યા છો. તમારે કંઈક બનવા માટે, તમારી પોતાની વાહવાહી માટે, તમે કંઈક છો, તમે એટલો જ્ઞાની છો, આવું બધું લોકોને બતાવવા માટે તમારા પોતાનું માનસિક સંતુલન તમે ગુમાવી ચૂક્યા છો. વાહવાહીની ઘેલછામાં તમે તમારું પોતાનું માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા છો. અને એવા સમાજને તમે ટાર્ગેટ કરી દીધો કે તમને ખબર જ નથી કે એ સમાજમાંથી એવાય લોકો આવે છે કે જેનું નામ છે ધનજી પાટીદાર. આગે દેખો કાજલબેન, બધું જ સારું થશે. સમજ્યા? આહિરભાઈ મેરામન ડેર, એ પ્રૂફ માંગો ને એવું બધું નથી યાર. આપણી કોઈ લડાઈ, જો તમે કોઈ પણ સમાજની બેન દીકરી હોય, સમજો હું કોઈ દીકરીનું ઉજાગર કરતો હોય
સમજો હું કોઈ જોઈ ગયો, કોઈ એવી ઘટના જોઈ, કોઈ આ જોઈ, કોઈ પણ સમાજની, તો મારે એની એ દીકરીને લાઈવમાં ચલો હું નથી બોલી શકતો, પણ મારે એ દીકરીના માતા પિતાઓને, એ સમાજના વડીલોને, એ સમાજની જે સંસ્થાઓ રહી અને જે સમાજના ઉત્થાન માટે બનાવવામાં આવી છે, ત્યારબાદ ખરેખર હું જો આ લડત લડું છું, મારા દીકરીઓના બચાવ માટે લડત લડવી છે, તો મારે ત્યાં કોઈ પોલીસને આ બધી મારે ડિટેલ હકીકત એમની સમક્ષ રજૂ કરવી જોઈએ અને મારે એવું કરવું જોઈએ કે આ જે થઈ રહ્યું છે એ બિલકુલ ખોટું થઈ રહ્યું છે, આના ઉપર લીગલી એક્શન લો, આ વસ્તુ મારે જાહેરમાં ન બોલાય. અને પછી કદાચ તમે એવું બોલો કે ભાઈ એક સમાજની, જે હિન્દુ સમાજમાં એક એવો સમાજ છે, એ સમાજની 7 દીકરીઓ, આવું બોલી અને તમે નિવેદનને ફેરી તોડવો છો અને એવી રીતે વ્યવસ્થિત સચ્ચાઈ ધજાઈને તમે બોલી શકો છો. પણ બેનના હાથમાં માઇક હતું, હોમું ઓડિયન્સ હતું, પટેલ સમાજનો કાર્યક્રમ હતો, એના અંદર આમંત્રિત મહેમાન બોલાયા એટલે બેન થઈ ગયો ખુશ અને બેન પછી મેકઅપ કરી લોબી બુટીઓ પહેરી, ગળામાં હાર પહેરી અને ચકાચક બેન આવી ગયો, મનમાં ભાવ એ બફાટ કર્યો અને બેનને ખબર નહીં કે 55 સેકન્ડની રીલ એ મારી કારકિર્દી ખતમ કરી શકે છે. બની બનાવી લોકોના સમક્ષ હું ધુતકારવાના લાયક થઈ જઈશ. ખબર જ નથી. બેનને આજે ભાન થયું છે કે 9 મહિના સુધી કોઈ ન બોલ્યું, 9 મહિના પછી અવાજ ઉપડ્યો અને એવો અવાજ ઉપડ્યો જેની ના પૂછો વાત મારી આટલી જ છે. એ બેનને નીચો પાડીને હું મોટો બનવાનો, હું મહાન બનવાનો, કોઈ નારીને હું નીચી પાડી અને હું ક્યારે મહાન બની શકું? મારા નારી સાથે કોઈ લડાઈ લડાય તો હું બહાદુર કહેવાઉં, મરદ કહેવાઉં? ના કહેવું. પણ એ નારી સાથે મારે લડાઈ નથી. એ નારીના નિવેદન પર મારે એમ કહેવું છે તમારું નિવેદન કાલ્પનિક છે કે વાસ્તવિકતા છે, હકીકત. તો તમે બીજોને બતાવો, અમારે સાંભળવું નથી. બસ આ લડાઈ આ જ. અને જો તમે આપ્યું છે કાલ્પનિક નિવેદન તો તમારે આજે નહીં તો કાલે માફી માંગી. અને સમાજના અંદર તમને કોઈ પણ આવું સ્થાન નહીં આપે, તમારી ઇજ્જત પણ નહીં કરે. સમાજ એવો તો કોઈ સમાજ બબૂચક ના હોય. દરેક સમાજની શરમ આવે. દરેક કોઈ પણ સમાજ હોય એના આયોજન કરતા, એના આકાઓ, એ વડીલો જે હોય, એ હોદ્દેદારશ્રીઓ, એ બધાની શરમ આવે કે ચાલુ આવું બોલાવીશું અને ફરીથી જો આ કાજલબેન બફાટ કરશે તો ચાલુ આપણે સાંભળ્યા વખત આવશે. વાત આ. એ તો આહિરભાઈ ખોટો જ લવારો, એટલે કાલ્પનિક લવારો કર્યો. તમે મેં લવારો કર્યો હોય સમજો તો આપણી પાસે નિવેદન, હું કોઈ લવારો કરું તો એ લવારો હું સોશિયલ મીડિયાની અંદર રોજ વિડીયો બનાવું છું. તો એ મારી જે વાત હોય તો હંમેશ માટે હું શું બોલું છું કે એનો હું અભ્યાસ કરું છું, એનો હું સમજું છું, એનો હું વિચારું છું, ત્યારબાદ લોકો સમક્ષ હું પીરશું. નહીં તો બીજામાં મારા ફેરસ્યું. હું તમને રોજ ગપ્પા માર, ભાઈ મારા ઘેર તો ગાડીઓ ચાલે તો મારે ઘર આવીને જોવા લે, તનજી પાટીદાર એટલે વાડ ઘર બાર, તો બીજા દાળ કોક આવીને જો કે લે આ તમારા ગામનો પેલો બફાટ મારા તનજી પાટીદાર, શું ઘેર ગાડીઓ ભરે? કોકે એમ કે કશું નહીં. પણ એના કરતા હું મારી વાસ્તવિકતા બતાવું તો એ લોકોને સારી લાગે. મારી પાસે શું છે શું નથી એના કરતા જરૂરી એ છે કે હું તમને જનતાને જે પીરસી રહ્યો છું એ સાચું કેટલું છે, સારું કેટલું છે, આ જરૂરી છે. બફાટ બફાટ સવારથી હોજ સુધી બફાટ, નફરતનો બજાર ખોલવો એના કરતા એક મોહબ્બતનું એક જ દુકાન ખોલવું, પ્રેમ સિવાય કશું ના ચાલે. અને આ હાડકા વગરની વસ્તુ જે છે, આ હાડકા વગરની જે છે જીભ, આ લૂલી, એને કાબુમાં રાખવી પડે, નકર હાડકો ભગાવતા વાર ન કરે. દરેક વસ્તુ સમજવી પડશે. બસ આ જ વાત છે. તમામ મિત્રોને કહેવા માંગુ છું, પાટીદાર સમાજના વડીલો, માતાઓ, બહેનો, જે સંસ્થાઓના હોદ્દેદારશ્રીઓ રહ્યા, એ બધાને કહેવા માંગુ છું, બે હાથ જોડી નમ્ર વિનંતી અને અરજ સાથે કે જે ખોટું છે એના ઉપર તમારી પ્રતિક્રિયા તમારે આપવી પડશે. આપણે કોઈને માફી મગાઈ નીચી પાડવા માટે નથી માંગતા, પણ જે બોલ્યા છે એનું તમારે જો નથી
હકીકત નથી, કાલ્પનિક છે, તો એ માફી મગાવવી પડશે અને માફી માગવી પડશે. એમાં જરાય શાખી લેવામાં નહીં આવે. ચલો તમામ મિત્રોને જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જવાન જય કિસાન, શહીદો